ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ ન હોય તેવું પરિસ્થિતિ સર્જન થયું છે। બિહાર કરતાં પણ બદતર સ્થિતિ ભાવનગરની જોવા મળી રહી છે। લુખ્ખા અને આવારા તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે ગુનો કરો અને તે ગુનાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે અને આમ છતાં પણ પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાના બદલે ભોગ બનનારને આમાંથી તેમ ધક્કા ખવડાવી રહી છે। વાત છે ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં રહેતા ચૌહાણ અનિલ અને તેના મિત્રને રાયકા નામનો એક ઈસમ અને તેના સાથીદાર ટોપ 3 સર્કલ વિસ્તારમાં બોલાવી ત્યારથી તેઓનું અપહરણ કરી સંસ્કાર મંડળ પાસે આવેલી અવારું જગ્યામાં લઈ ગયા હતા। ત્યાં લાકડીને ધોકા વડે આ બંને યુવકને કેટલા લુખ્ખા તત્વોએ ઢોરમાર માર્યો હતો। વાત આટલાથી જ નથી અટકાતી, પરંતુ આ ઈસમોને માર મારતા તેઓ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ મૂક્યો હતો। જોકે પરિવારજનોનો સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ઓકે કાકા, આપનું નામ પેલા? યતીશભાઈ કરમસિંહભાઈ ચૌહાણ, યતીશભાઈ, ક્યાં રહ્યો તમે? કુંભારવાડા બાનુબેનની વાડીમાં। શું બનાવ બન્યો હતો? તે મારા છોકરાને ટોપ 3 પાસેથી આગળથી એને ઉપાડી ગયા આ લોકો, માર મારીને બરાબર ગાડીમાં કાટલા પકડીને બેહારી દીધા અને પછી છે ને એને આમ એવી જગ્યા ઉપર લઈ જાય અને એને ઢોર માર માર્યો બરાબર। એ માર્યો પછી એને છૂટો કરી દો। આ 13-5 બનાવ બન્યો હતો બરાબર। છોકરાએ અત્યારે લગી બીકના માર્યા, ધમકી એ લોકોએ આપી છે એટલે એ લોકોએ છોકરાએ કાંઈ કીધું નહીં બરાબર। પછી આ એને બ્લેકમેલ કરવા માંડ્યા, એનું મેમરી કાર્ડ કાઢીને એ કે તારી બ્લેકમેલ કરવા માંડ્યા, એનું મેમરી કાર્ડ કાઢી અને એ કે તારી બેનો દીકરીઓના બહુ ફોટા હારા છે વાયરલ કરો એમ કરીને એને પૈસા માંગ્યા બરાબર। પછી એ છોકરાએ છે ને એનાથી રહેવાનું નહીં એટલે એને આમ ઘરે વાત કરી કે પપ્પા આવી રીતના આમ થયું છે બરાબર। અને પછી અમે કીધું બેન દીકરીઓના છે એટલે આપણે એને પહેલાં પૈસા આપી અને આપણું મેમરી કાર્ડ લઈ લેવી બરાબર। એટલે અમે લઈ લીધું। કેટલા પૈસા આપ્યા હતા? 3000 રૂપિયા આપ્યા હતા। આ બનાવને લઈને ફરિયાદ નોંધાવવા માટે તમે કયા કયા પોલીસ સ્ટેશને ગયેલા? અમે પહેલા ભરતનગર ગયા હતા બરાબર। ભરતનગરથી અમે લીંબડીયુમાં ગયા, લીંબડીયુમાંથી અહીંયા આવ્યા। અમે 3 દિવસથી અમે ડોટા કરવી છે, કોઈ અમારી ફરિયાદ નોંધતું નથી। અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ? અત્યારે હજુ પોલીસ ફરિયાદ નોંધાણી નથી। તમારી માંગ શું છે?